જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું આપનો સાથી અર્જુન કારાવદરા। રાણાવાવ શહેરની અંદર કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઇટો ફિટ કરવામાં આવી છે। ખાખરિયા બાપાના મંદિરથી લઈ પોરબંદર સાઈડ રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે નવી રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો ફિટ કરવામાં આવી છે। પણ આ સ્ટ્રીટ લાઇટો માત્ર શોભાના ગાંઠિયા પૂરતી છે। સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ ગઈ, બિલ ઉધારાઈ ગયું, કામ પૂરું। એક પણ સ્ટ્રીટ લાઇટ અત્યારે હાલમાં ચાલુ નથી। રાણાવાવ શહેરના લોકો દરરોજ સાંજે સિટીના માણસો વોકિંગ કરવા માટે નીકળે છે રોડ ઉપર। રાણાવાવ પોરબંદર અવર જવરની વાહનોની ટ્રાફિક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે। ત્યારે આ સ્ટ્રીટ લાઇટો બંધ હોય તો ક્યારે અકસ્માત થાય એનું કોઈ નક્કી નથી। રાણાવાવ નગરપાલિકાને માત્ર બિલો ઉધારી કરોડો રૂપિયાના કોઈ પણ કામની અંદર ભાગ બટાઈ કરી દરેક હારે મળીને એમાં જ આ લોકોને ઇન્ટરેસ્ટ છે। પછી પાછળથી કોઈ કામનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી। જે કામ હોય તે માત્ર શોભાના ગાંઠિયા પૂરતું। નગરપાલિકાને કહો તો એ બીજી સંસ્થામાંથી ઉલાળીઓ કરે, મામલતદારિયા બીજાને રજૂઆત કરો તો એ નગરપાલિકામાંથી ઉલાળીઓ કરે। મસ્ત મોટી રકમો ઘર ભેગી કરી એકાબીજા માથા ઉલાળિયા કરી અને રાણાવાવનું કામ માત્ર કાગળો ઉપર બતાવવામાં આવે છે। અનેક વાર રજૂઆતો કરી હોય, ચીફ ઓફિસરને ટેલિફોનો રજૂઆતો કરી હોય, તો પણ કોઈ એમાં ધ્યાને લેવામાં આવતું નથી। રાણાવાવની પ્રજા એટલી બધી પરેશાન છે કે ન પૂછો એની વાત તમે। અનેકવાર મીડિયાના માધ્યમથી કહેલું છે, મૌખિક કહેલું છે, ટેલિફોનથી કહેલું છે, તો રાણાવાવના બસ સ્ટેન્ડ ઉપર પણ ખાનગી ટ્રાવેલ્સો પોતાના અડ્ડા જમાવીને બેઠા છે, બાપ દાદાની જાગીર સમજીને। જ્યાં પાર્કિંગની જગ્યા છે ત્યાં ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો બનાવી અને ખુલ્લો ધંધો કરવામાં આવે છે। બસ સ્ટેન્ડની આજુબાજુ, બસ સ્ટેન્ડની બારોબાર એ પાર્કિંગની જગ્યા હોય, ત્યાં પેસેન્જર આવતા હોય, રિક્ષાવાળાઓ ઉપતા હોય, ગામડાઓમાંથી માલ સામાન લેવા આવતા માણસોના મોટા વાહનો ઉપતા હોય, પણ આ કોઈ જવાબદારી કોઈ રાણાવાવની અંદર નિભાવવાવાળું છે જ નહીં। રાણાવાવની મેન બજારે પણ ફ્રૂટ બકાલોની લારીઓ તેમજ દુકાનદારો એકબીજાની ઈર્ષાને હિસાબે આગળ બોર્ડ વધારતા જાય બારોબાર બજારમાં મૂકીને આખી બજાર પેક કરી દીધી। સામસામે બે વાહન આવે એટલે ક્યારેય તરી શકે નહીં। આવી ભયંકર રાણાવાવની પરિસ્થિતિ છે, છતાં કોઈ રાણાવાવની જનતાનો અવાજ સાંભળવાવાળું કે કામનું સોલ્યુશન કરવાવાળું છે જ નહીં। ખાખરિયા બાપાના મંદિરથી પોરબંદર સાઈડ જઈએ ત્યાં સ્ટ્રીટ લાઇટો નવી નકોર બંધ હાલતમાં પડી છે, પણ કોઈને ધ્યાને નથી આવતું। રાણાવાવ અત્યારે રામ ભરોસે છે, રાણાવાવની પ્રજા। તો મિત્રો, અમારી બાજ ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, ફોલો કરો અને લાઈક કરો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। રાણાવાવથી પોરબંદર જતા રોડ ઉપર લાખો રૂપિયાને ખર્ચે નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો હાલમાં એક પણ ચાલુ નથી। તંત્રની ઘોર બેદરકારી। વોકિંગમાં જતા માણસોને અંધારામાં કેમ જવું? તંત્રએ ધ્યાન દેવું જરૂરી છે। રાણાવાવ ખાખરિયા મંદિરથી પોરબંદર રસ્તા ઉપર નવી નકોર સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા। એક પણ લાઇટ હાલમાં ચાલુ નથી।
તંત્રની ઘોર બેદરકારી.